નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને સેશન સ્ટાર્ટ કરતા પહેલા સૌપ્રથમ સર્વે વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી નવા વર્ષની શુભકામના. ગયું વર્ષ કહેવાય ને કે ભૂતકાળને ભૂલી જવાનું છે. ગયું વર્ષ જેવું ગયું હોય, જે થયું હોય, જે હોય એ, પણ આપણું આવતું વર્ષ સારું જવું જોઈએ. અને આવતા વર્ષમાં આપણે ગવર્મેન્ટ જોબ ગમે ત્યાં એક જગ્યાએ આપણે સેટ થઈ જવાનું છે. આપણો એ જ ટાર્ગેટ હોવો જોઈએ. હિંમત નથી હારવાની, તૈયારી ચાલુ જ રાખવાની છે. ને હવે કહેવાય ને કે પેલું કહેવાય કે તમે જ્યાંથી તૈયારી છોડો, હિંમત હારી જાઓ, ત્યાં અને નોકરીને વચ્ચે થોડું ડિસ્ટન્સ હોય, આપણે થોડી હિંમત હારી જઈએ, એને લીધે આપણે શું કહેવાય કે આપણે કોમ્પિટિશનમાં પાછળ જતા રહીએ ને આપણું એક સરકારી નોકરીનું જે સપનું છે એ પણ પેલું કહેવાય ને કે રોડાઈ જાય. તો અહીંયા એક નવા સેશન સાથે આવ્યો. આ સેશન એવું છે કે અવારનવાર વિદ્યાર્થીઓના મનમાં એ પ્રશ્ન હોય કે સાહેબ ફોર્મ ભરીએ ત્યારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, અને ફોર્મ પછી તમે જ્યારે ડીવી માટે જાઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તો ત્યારે પણ તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, એવા ઘણા બધા પ્રશ્નો હોય છે વિદ્યાર્થીઓના મનમાં. તો આ એવું સેશન છે કે જે તમને એવું નથી કે ફોર્મ ફિલિંગમાં જ કામ આવશે, પણ સાથે સાથે તમારા ડીવીમાં પણ તમને આ વસ્તુ કામ આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે જાઓ તો ત્યાંય તમને કામ આવશે. ત્યાં શું જરૂરી પડશે એ પણ હું તમને કહી દઈશ આમાં. એટલે અત્યારે હાલમાં આપણે જોઈએ તો કે રેલવેની નવી ભરતી આવી છે. ગ્રેજ્યુએશન ઉપર ફોર્મ ફિલિંગ ચાલુ છે. 12 પાસ ઉપર જે ભરતી છે એના ફોર્મ ફિલિંગ આવનારા સમયમાં ચાલુ થવાના છે. તો તમારી પાસે સારી ઓપોર્ચ્યુનિટી છે. ગ્રુપ ડી ની પેન્ડિંગ એક્ઝામ બાકી છે, નવી ભરતી આવવાની છે. ગુજરાત ગવર્મેન્ટમાં ઘણી ભરતીઓ આવે છે. તો આ બધી ભરતીઓને અનુસરીને આપણી પાસે તૈયારી માટે અત્યારે સારું વર્ષ છે આ, અને આ વર્ષમાં આપણે ગમે ત્યાં સેટ થઈ જવાનું છે. તો અહીંયા શરૂઆત કરીએ કે ભાઈ રેલવેમાં ફોર્મ ફિલિંગનું સેશન આપણે રાખ્યું છે. જે લોકોએ સેશન ના જોયું એ લોકો જોઈ લેજો કઈ રીતના ફોર્મ ફિલિંગ કરવું. તમારા ઘર બેઠા તમે મોબાઈલમાં ફોર્મ ફિલિંગ કરી શકો. તો આપણે આ જ રેલવેની ફોર્મ ફિલિંગમાં અથવા તેના ડીવીમાં કે ગમે ત્યારે તમને કયા ડોક્યુમેન્ટ રિક્વાયર છે એના માટે જ આપણે આ સેશન લાવ્યા છે. તો કે પહેલા તમારા મૂળભૂત વ્યક્તિગત દસ્તાવેજો છે એ જોઈએ. આમાં જો આનું ફોર્મ ફિલિંગ ભરો ત્યારે તમે જ્યારે એની ક્રિએટ તમે પેલી આઈડી બનાવો છો, ક્રિએટ જ્યારે તમે યુઝર આઈડીને બનાવો છો ફર્સ્ટ ટાઈમ, અથવા તમે બનાવેલી હોય, તો એમાં મેટ્રિક્યુલેશન 10મા પ્રમાણે જ તમારે નામ નાખવાનું આવે. તો આમાં જો પેલા આધાર કાર્ડ, ભાઈ આધાર કાર્ડ છે અત્યારે તો ભગવાન છે. આધાર કાર્ડ તો બધાયનો હવે કહેવાય ને કે બધાના પપ્પા જેવું કામ કરે છે બધા ડોક્યુમેન્ટનું. હવે એ સર્વોપરી છે આધાર કાર્ડ, એના વગર કંઈ નથી થતું. તો આધાર કાર્ડ તો પેલા જોઈએ. શેના માટે? તો કે આ ઓળખ અને સરનામાનો પુરાવો છે આપણો. એમાં સરનામું હોય, આપણો ફોટો હોય, આપણી ઓળખ હોય છે. ઠીક છે. બીજું તો કે 10માનું પ્રમાણપત્ર જોઈએ, તમારું 10માનું માર્કશીટ. શા માટે? કેમ કે તમે ફોર્મ ફિલિંગ કરો ત્યારે એમાં લખેલું જ આવે કે ભાઈ 10માના નામ પ્રમાણે તમારે 10માની માર્કશીટ પ્રમાણે તમારે નામ લખવાનું છે. એમાં જો આ શેનું છે? તો કે નામ અને જન્મ તારીખ માટેનો પુરાવો છે આ. તો જન્મ તારીખનો પુરાવો. આની સાથે તમે ડીવીની વાત કરીએ તો તમારે લિવિંગ સર્ટી જે છે એ પણ તમારે સાથે રાખવાનું, કે ફ્યુચરમાં તમને ડીવી લિવિંગ સર્ટીની પણ જરૂર પડે. ફોર્મ ફિલિંગમાં જરૂર નહીં પડે, પણ આગળ તમને જરૂર પડે. શૈક્ષણિક પ્રમાણપત્રો, કે ભાઈ જો 12 પાસ ઉપર ભરતી હોય તો 12 પાસ સુધીના તમારા બધા શૈક્ષણિક પ્રમાણપત્રો. ગ્રેજ્યુએટ ઉપર ભરતી છે તો એના ગ્રેજ્યુએશનના પ્રમાણપત્રો, બધી માર્કશીટ નહીં. જાતિ વર્ગ પ્રમાણપત્ર. હવે આમાં એવું છે કે જે લોકો એસસી એસટીમાં છે એમને અને કેટેગરીમાં ફી કન્સેશન મળે છે, અને તમને ટ્રાવેલિંગ પાસે મળે છે પરીક્ષા જ્યારે તમારી હોય ત્યારે. તો એના માટે તમારે એસસી એસટી ઓબીસી નોન ક્રિમિલિયરમાં જે લોકો આવે છે, નોન ક્રિમિલિયરમાં, અથવા ઈડબ્લ્યુએસ અને ઈબીસી, તો આ આર્થિક રીતે જે પછાત વર્ગ, આ નવું આવ્યું છે ઈબીસી. જે લોકો પાસે ઈબીસી સર્ટિફિકેટ હોય એને ફીમાં કન્સેશન મળે છે. તો આ જે સર્ટિફિકેટ છે એ બધા સાચવીને રાખવાના, કેમ કે આમાંથી જાતિનું પ્રમાણપત્ર છે, નોન ક્રિમિનલ છે, અમુક વસ્તુ તમારે ફોર્મ ફિલિંગ ટાઈમે પીડીએફ સ્વરૂપમાં અપલોડ પણ કરવી પડે. તો આની જરૂર પડશે. આ વસ્તુ, આ ઈબીસી પણ છે એ ફી કન્સેશન માટે યસ નો નું ખાલી ઓપ્શન આવે છે, પણ એટ ધ ટાઈમ ડીવી વખતે તમને જરૂર પડશે. આગળ શૈક્ષણિક દસ્તાવેજો. શૈક્ષણિક દસ્તાવેજોમાં તમારું 10માનું માર્કશીટ, ઠીક છે, ધોરણ 12નું માર્કશીટ, ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્ર અને ગ્રેજ્યુએટ પોસ્ટ માટે એટલે કે ગ્રેજ્યુએશનના પ્રમાણપત્ર, સાથે ટાઈપિંગ પ્રમાણપત્ર. તો આ કંઈ ફોર્મ ફિલિંગ વખતે આની જરૂર નથી પડતી, પણ આ પ્રમાણપત્ર એવું છે કે ઇન ફ્યુચરમાં તમે ટાઈપ પીસને લગતી જે જોબ છે, પોસ્ટ છે, એમાં તમે લાગો તો આગળ જતા તમને ક્યાંય માંગતા નથી. કોમ્પ્યુટરનો ઓનલી કોર્સ માગે, તમારી ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ. ઠીક છે. તો આ પ્રમાણપત્રની ક્યાંય જરૂર નથી પડતી, પણ આ તો તમારું કોમ્પ્યુટર એક સબ્જેક્ટ હોય તો પણ ચાલે. તો આ 3 મેન છે શૈક્ષણિક દસ્તાવેજોમાં. આગળ રિઝર્વેશન અને કેટેગરી પુરાવા. તો તમને મેં અગાઉ વાત કરી એમ કે એસસી એસટી અમુક કેટેગરીને છે તો કે ટ્રાવેલિંગ પાસે ફીમાં મળે,
અને સાથે સાથે તમને ફીમાં કન્સેશન મળે. તો એના માટે આ તમારા પુરાવા હોવો જોઈએ. એક તો જાતિનું પ્રમાણપત્ર, એ કયું તો કે તમારું જે કેન્દ્ર સરકારના નક્કી કરેલા ફોર્મેટમાં, એટલે કે એક વસ્તુ હંમેશા પેલું કરી નાખજો કે અત્યારે તમારી પાસે ગુજરાતીમાં કોઈ પણ પ્રમાણપત્ર હોય જાતિના કે કોઈ પણ, તો એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરાવી નાખજો. ઠીક છે, એ વસ્તુ કરી નાખજો. EWS પ્રમાણપત્ર, તો એ પણ વર્તમાન નાણાકીય વર્ષ માન્ય હોવું જોઈએ, કે જે આપણે 3 વર્ષની ગાઈડલાઈન છે, 2 કે 3 વર્ષની ગાઈડલાઈન છે, તો એ ગાઈડલાઈનની અંદરમાં તમારું એ ક્રાઇટેરિયામાં પ્રમાણપત્ર છે કે નહીં ઇસ્યુ, એ જોઈ લેવાનું. EBC આ મેં તમને કીધું કે આ વખતે આ ઓપ્શન એડ કરેલો છે કે જે લોકો આર્થિક રીતે પછાત વર્ગનું જે લોકો પાસે પ્રમાણપત્ર છે એને પણ ફીમાં કન્સેશન મળશે. તો આ પણ તમારી પાસે હોવું જોઈએ. ઠીક છે, આગળ જે લોકો PWBD એટલે કે દિવ્યાંગ લોકો છે, અશક્તતા છે, કોઈ પણ તમને એની પાસે એનું જે સર્ટિફિકેટ છે તો એ તમારી પાસે હોવું જોઈએ, કેમ કે એ તમને આગળ ડીવી વખતે અથવા ફોર્મ ફિલિંગ વખતે તમારે નાખવું પડશે. ભૂતપૂર્વ સૈનિક પ્રમાણપત્ર, એટલે તમે એક સર્વિસમેન હોય તો એનું પણ સર્ટિફિકેટ ને બધું તમારી પાસે કમ્પ્લીટ હોવું જોઈએ. આગળ ઓળખ અને રેટનના પુરાવા, તો આ આગળ આવી ગયો. હવે આ ડોમિસાઇલ પ્રમાણપત્ર છે ને, એ રેલવેમાં ક્યાંય ફોર્મ ફિલિંગ ટાઈમે ક્યાંય જરૂર નથી પડતી, પણ હમણાં IB સિક્યુરિટી આસિસ્ટન્ટમાં ફોર્મ ફિલિંગમાં જરૂર પડી હતી કે અપલોડ કરવાનું હતું, PDFમાં અપલોડ કરવાના હોય ડોક્યુમેન્ટ જે કરવાના હોય ને, ફોટોના સાઇન ખાલી તમારે ઇમેજમાં અપલોડ કરવાના હોય. તો ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તમે રેલવેમાં માની લો કે બીજા ઝોનમાં ભરો છો, તો ઇનકેસ ફ્યુચરમાં આની જરૂર પણ તમને પડે કે તમારો રહેઠાણનો પુરાવો માંગે. અને આની SSCમાં તમે SSC GD કે કોઈ પણ ભરતી આપો તો ત્યાં પણ આની જરૂર પડતી નથી, પણ ક્યાંક અમુક જગ્યાએ માંગે છે રહેઠાણના પુરાવામાં. તો આ ટાઈમ હોય તો આ કઢાવી લેવાનું. અત્યારે કંઈ રેલવેની ભરતીમાં એવું નથી કે અત્યારે ફોર્મ ફિલિંગ ટાઈમે જરૂર છે, અત્યારે કંઈ જરૂર નથી, પણ ટાઈમ જ્યારે મળે ત્યારે આ સર્ટિફિકેટ એક વખત કાઢવાનું, રહેઠાણનું આજીવન રહે. એટલે એ કઢાવી લેજો, કેમ કે હમણાં IB સિક્યુરિટી આસિસ્ટન્ટમાં આ સર્ટિફિકેટ નહોતું એટલે ઘણા લોકોના ફોર્મ ફિલિંગ નહોતા થયા. ઠીક છે, પાન કાર્ડ, તમારી જો 18 વર્ષની ઉપર ઉંમર થઈ ગઈ હોય તો પાન કાર્ડ કઢાવી લેવાનું, એક તમારો ID પ્રૂફ છે. તમારો મતદાર ઓળખપત્ર, એ પણ તમે જો નોંધણી ન કરાવી તો એ કરાવી નાખજો. અત્યારે જરૂર નથી પડતી પણ કરાવી લેજો એમ ન કરાવેલું હોય તો. પાસપોર્ટ હોય તો પાસપોર્ટ વધારાના ઓળખ પુરાવા તરીકે તો કંઈ જરૂર નથી, તમારો આધાર કાર્ડ ઓનલી હોય ને તો પણ અત્યારે ચાલે છે, પણ આ પણ પુરાવા કરાવી લેવાના, કેમ કે ભવિષ્યમાં તમને કામ આવે. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, તો તમારો મોબાઈલમાં સારી રીતના, હવે રેલવેમાં આ વખતે એવું છે કે ફોટો અપલોડ નથી કરવાનો તમારે મોબાઈલમાંથી ક્લિક કરીને, આ વખતે લાઈવ ફોટો અપલોડ કરવાનો છે, એટલે આની પણ કંઈ જરૂરિયાત રહી નથી તમારે. ઠીક છે, પણ આવનારા સમયમાં તમારા ઇનકેસ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ માંગે તો તમારી પાસે હોવા જોઈએ. બીજું સિગ્નેચર, તો સિગ્નેચર છે ને એ અપલોડ કરવાનું છે, તો તમારે સફેદ પેપર ઉપર તમે બ્લુ અથવા બ્લેક પેનથી સિગ્નેચર કરીને બરાબરની ક્લિક કરી એને ક્રોપ કરીને એ તમારે અપલોડ કરવાની, એડજસ્ટ કરીને જ્યારે ફોર્મ ફિલિંગ કરો ત્યારે, તો એ પણ બરાબર રીતે અપલોડ કરી દેવાની. ઓનલાઈન અરજી માટે જરૂરી ફાઇલો, તો કે જ્યારે ઓનલાઈન ફોર્મ ફિલિંગ તમે કરવા બેઠો ત્યારે શું વસ્તુ હોવી જોઈએ તમારી પહેલાં, તો કે સાઇટ ડાયરેક્ટ ખોલી નાખી એવું નહીં. પહેલી વસ્તુ, એક તો 10માનું માર્કશીટ તમારી પાસે લઈને બેઠો, કેમ કે એમાં તમારું જે નામ ને હશે એ પ્રમાણે તમારે નામ નાખવાનું છે તમે ક્રિએટ કરો ત્યારે. બીજી વસ્તુ, એમાં જે તમારો રોલ નંબર છે એ નાખવો પડે, એનો તમારો સીટ નંબર એટલે કે સીટ નંબર તમારો નાખવાનો છે, સાથે સાથે કયા વર્ષમાં પાસ કર્યું બધી ડિટેલ નાખવાની છે 10માની, અને તમારે ગ્રેજ્યુએશનની જે ડિટેલ છે એના માટે પણ માર્કશીટ એ પણ તમારે લઈને બેઠવાનું, એટલે બધી માર્કશીટ સાથે રાખવાની. ફોટોગ્રાફ, તો કે ફોટોગ્રાફ, આ વસ્તુ મેં તમને કીધું કે આ વખતે આની જરૂર નથી, પણ આ પણ તમારે આવનારા સમયમાં માટે રાખવાના ફોટોગ્રાફ. પણ અત્યારે એવું છે કે લાઈવ ફોટો આવ્યું છે, આ વખતે થોડું માથાકૂટવાળું કામ છે, પણ કરી લેજો, લાઈવ ફોટો અપલોડ કરવાનો છે આ વખતે. બીજું હસ્તાક્ષર, તો કે સિગ્નેચર જે છે એ તમારે ફોટો તમને કીધું એમ કે બ્લેન્ક પેજમાં, વ્હાઇટ પેજમાં તમારે સાઇન કરી, બ્લેક અથવા બ્લુ પેનથી સાઇન કરીને ક્રોપ કરીને એ સાઇન રાખવાની તમારી. શૈક્ષણિક દસ્તાવેજો લઈને સાથે બેઠવાનું, PDF ફોર્મેટમાં રાખવાના, કેમ કે PDFમાં તમારે અપલોડ કરવાના થશે, જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ છે, EW આપણે EBC સર્ટિફિકેટ છે, તો જ્યાં યસ મારશો ત્યાં જ્યાં અપલોડ કરવાના થાય ત્યાં આ સર્ટિફિકેટ તમારે PDFમાં રાખવાના. કેટેગરી રિઝર્વેશન પ્રમાણપત્ર, તો કે જો તમે કેટેગરીમાં બિલોંગ કરતા હોય તો કેટેગરી રિઝર્વેશન, કેટેગરી માટે નથી માંગતા પણ રિઝર્વેશન પ્રમાણપત્ર માંગે છે. એટલે રિઝર્વેશન એટલે પેલું જે ટ્રાવેલિંગ પાસ માટેનું, આ રિઝર્વેશનની વાત નથી કરતો. તો ટ્રાવેલિંગ પાસ માટે તમારે કેટેગરીના જે તે કેટેગરીમાં ટ્રાવેલિંગ પાસ મળે છે એ લોકોના પ્રમાણપત્ર અપલોડ કરવાનું માંગે છે. આગળ મહત્વપૂર્ણ સૂચનો, મહત્વપૂર્ણ સૂચનોમાં શું, તો કે ભાઈ જે ફાઇલો તમે અપલોડ કરો, જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ બધા છે એ સ્વચ્છ અને વાંચી શકાય એવા હોવા જોઈએ, કે આવનારા સમયમાં તમારું ફોર્મ રિજેક્ટ થવાની ચાન્સીસ શું રહે, તો કે ઓછા રહે, રિજેક્ટ ના થાય. બીજું, દસ્તાવેજો માન્ય તારીખવાળા હોવા જોઈએ, તો કે તમારું જે પણ સર્ટિફિકેટ હોય, માની લો કે તમારું કાસ્ટ સર્ટિફિકેટ તો પેલું જ હોય કે એ તો બદલવાનું નથી, પણ તમારું નોન ક્રિમિલિયર છે
કે તમારું ઈબીસી સર્ટિફિકેટ છે, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે, જે બી સર્ટિફિકેટ હોય એ માન્ય ડેટવાળા હોવા જોઈએ, એટલે કે એક્સપાયર્ડ થઈ ગયેલા ન હોવા જોઈએ. સાથે અરજી કરતા પહેલા તમારા તમામ દસ્તાવેજો ચેક કરી લો. તો કે તમે અરજી કરો એ પહેલા એક વખત બધા દસ્તાવેજો ચેક કરી લેવાના કે ક્યાંય ભૂલ નથી ને એમ. આ વસ્તુ તમે અહીંયા ભૂલ કરશો, તમને ભૂલ તમને દેખાશે કે જ્યારે તમારું સિલેક્શન થશે ને ડીવીમાં, ત્યારે પછી તમારે દોડાદોડી કરવી પડશે. સાથે આ બધા ડોક્યુમેન્ટ આવી ગયા, આના વગર એડિશનલ તમારે શું માંગે છે આ લોકો ડીવી વખતે વાત કરું તો કે તમારું સિલેક્શન થઈ જાય તો એડિશનલમાં આ લોકો તમારી પાસે 2 છે ને ચરિત્ર પ્રમાણપત્ર, કેરેક્ટર સર્ટિફિકેટ માંગે આ લોકો. કેરેક્ટર સર્ટિફિકેટ. હવે આ કેરેક્ટર સર્ટિફિકેટ ક્યારે માંગે? એ અમુક ડિપાર્ટમેન્ટ માંગે છે, પણ આ માંગે તો ક્યારે? તો કે તમારું સિલેક્શન ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું, જ્યારે ડીવી આવે ને તમારું, ત્યારે કેરેક્ટર સર્ટિફિકેટ એ લોકો મેન્શન કરે તો તમારે 2 કેરેક્ટર સર્ટિફિકેટ કઢાવવાના હોય. એ ગેજેટેડ ઓફિસરના હોય. તમે આસપાસમાં આપણી જે સ્કૂલમાં ભણ્યા હોય ત્યાંના આચાર્યના કઢવો તો ચાલે, પણ અત્યારે જરૂર નથી. ઠીક છે? તો આમાં જે જરૂરી હોય એ જ તમારે સર્ટિફિકેટ છે અપલોડ કરવાના છે, અને જ્યાં કે ત્યાં જ અપલોડ કરવાના છે. પછી અમુક એમ કે સાહેબ આ તો ક્યાંય આવ્યું નહીં, આ તો ક્યાંય આવ્યું નહીં, પણ જે આવે ને એ જ કરવાનું છે. સમજાણું? જે રેડ લાઇન તમે ફોર્મ ફિલિંગ કરતા હોય, સેવ નેક્સ્ટ આપો, અને ક્યાંય પણ રેડ એલર્ટ આવે અને એ તમને કમ્પલસરી માંગે એ વસ્તુ સુધારી નાખવાની ક્યાંય પણ આવે. બાકી તમારું ફોર્મ ફિલિંગ થઈ ગયું હોય તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે? જે જરૂર પડે એ. પણ એક વસ્તુ આ ધ્યાન રાખજો કે સ્વચ્છ અને વાંચી શકાય એવા તમારે અપલોડ કરવાના, જેથી ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સીસ તમારા ઓછા રહે. બીજું કે જે લોકોથી ભૂલ થઈ હોય અત્યારે ફોર્મ ફિલિંગ કરવા, અથવા ભૂલ થઈ જાય છે, ફોર્મ સબમિટ થઈ જાય પછી એડિટ નથી થતું, તો એના માટે ફરી વિન્ડો આજે ફોર્મ ફિલિંગ પૂરા થાય 20 તારીખે આવતા મહિનાની, એના પછી આની મોડિફિકેશન વિન્ડો ઓપન થશે, તો ત્યારે તમે મોડિફાઈ કરી શકશો. એટલે એનું કંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે રહી વાત આની તૈયારીની, તો આની તૈયારી માટે અમે એટલે કે લક્ષ્યમ એકેડેમી આપના માટે લાઈવ અને રેકોર્ડેડ બેન્ચ, પહેલા આપણી રેકોર્ડેડ બેન્ચ હતી સ્માર્ટ, અત્યારે હવે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ લાવી છે, જેમાં 12 મહિનાની વેલિડિટી રહેશે તમારી, અને આ બેન્ચમાં તમને લાઈવ રેકોર્ડેડ તમારો ટોટલ સિલેબસ જે છે એનટીપીસીનો એ તમારો સંપૂર્ણ સિલેબસ કવર થશે. આ એક બેન્ચની તૈયારીમાં તમને 12 પાસની તમે તૈયારી કરી શકશો, ગ્રુપ ડીની તૈયારી કરશો, રેલવેની બધી ઓલમોસ્ટ ભરતીની તમે તૈયારી કરી શકશો એક બેન્ચ મારફતે. હવે એવું નથી કે સાહેબ બધાનો સિલેબસ આમાં કવર થઈ જાય, પણ બધાનો ઓલમોસ્ટ સેમ જ છે, એટલે તમારો કવર થઈ જશે. હવે આ જે બેન્ચ છે તમને 1999 રૂપિયામાં અત્યારે મળે છે. 1999 રૂપિયામાં આ બેન્ચમાં તમે જોઈન થઈ શકો છો. જોઈન થવા માટે તમે અમારી એપ્લિકેશન, અમારી વેબસાઇટ, ત્યાંથી તમે જોઈન કરો, અથવા અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને તમે જોઈન થઈ શકો. તો આશા રાખું છું કે આ તમને જે માહિતી છે એ તમને સમજાઈ ગઈ હશે અને આનાથી તમે સંતુષ્ટ હશો. ફરી આપણે કોઈ નવા સેશન સાથે લાવશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.